રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા ગાંધીનગર એક્રેડિક પ્રેસ ક્લબના સંયુક્ત ઉપક્રમે ગુજરાત વિધાનસભા ખાતે ધારાસભ્યો અને પત્રકારો માટે એલોપેથિક, આયુર્વેદિક અને હોમિયોપેથિક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાની ઉપસ્થિતિમાં આ કેમ્પનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો, જેમાં વિવિધ નિદાન કરવામાં આવ્યું હતું। વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે પત્રકાર મિત્રો ગમે તેવી વિષમ પરિસ્થિતિ હોય, તડકો, વરસાદ, ઠંડી કે કુદરતી આફતોમાં પોતાના જીવના જોખમે પણ રિપોર્ટિંગની કામગીરી બજાવે છે। ઘણીવાર તેજ ગતિએ બદલાતી ઘટનાઓ અને કામના ભારણને કારણે તેઓ પોતાના સ્વાસ્થ્ય અને નિયમિત બોડી ચેકઅપ પ્રત્યે પૂરતું ધ્યાન આપી શકતા નથી। તે જ રીતે ધારાસભ્ય પણ પ્રજાના પ્રશ્નો, વિધાનસભાનું કામ, વિકાસ કાર્યો અને સામાજિક જવાબદારીઓ વચ્ચે સતત કાર્યરત રહેતા હોય છે। ત્યારે અનિશ્ચિતતા અને સ્ટ્રેસ વચ્ચે તેમનું સ્વાસ્થ્ય જળવાય તે અત્યંત જરૂરી છે। પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે જનપ્રતિનિધિઓ અને પત્રકારો સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બને તે હેતુથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે।